નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. મિત્રો, આપ સર્વે મિત્રોનું આજના કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમને ખ્યાલ છે કે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી જુદા જુદા પાકોની નવીનતમ ટેકનોલોજીઓ છે કે જેનાથી ખેતી ખર્ચ ઓછો થાય અને ઉત્પાદન સારું મળે અથવા તો વળતર સારું મળે એવા પ્રયત્ન કરી રહ્યા છે. અને આપ સૌનો ખૂબ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. મને ઘણા બધા મિત્રોના કોમેન્ટ, ફોન દ્વારા પણ પ્રોત્સાહન વધે એવા એમના મેસેજ પણ આવી રહ્યા છે અને ઘણા બધા મિત્રો આ પદ્ધતિઓને અપનાવી પણ રહ્યા છે. મિત્રો, શિયાળાના દરેક પાકની દરેક પદ્ધતિસરની ખેતી માટે જે નવીનતમ ટેકનોલોજીઓ છે એનો આપણે અહીંથી પ્રચાર કરી રહ્યા છીએ અને એ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થાય એવા પ્રયત્નો છે. અહીંથી મેં અગાઉ પણ કીધું છે, ઘણી વખત વાત કરી છે કે કોઈ પણ વસ્તુનું પ્રમોશન, કોઈ એડવર્ટાઇઝમેન્ટ, કોઈ પેકેટ પકડીને તમને વેચવાની વાત ક્યાં રહી નહીં આવે અને ક્યારેય કરવી પણ નથી. મિત્રો, જે લોકો કરે છે એને હું વારંવાર સંદેશો આપું છું કે કરો, કોઈ વાંધો નથી, અમારો હંમેશા સપોર્ટ રહેશે, પણ ખેડૂતના હિતની વાત હોય કરજો. ફક્ત તમારા સ્વાર્થ માટે કોઈ પેકેટ પકડવા, કોઈ વસ્તુની સતત ભલામણ કરવી અને ખેડૂતો અપનાવે, ખેડૂતો દુઃખી થાય, ખેડૂતોને રિઝલ્ટ ન મળે એવા કામ ક્યારેય ન કરવાનું. તમારે પણ મિત્રો સમજવાની જરૂર છે, થોડીક ચિંતન કરવાની જરૂર છે. મિત્રો, એ જ વસ્તુ અપનાવીએ કે તમને કોણ એ માહિતી આપી રહ્યું છે એનો પણ સ્ત્રોત આપ સમજવાની કોશિશ કરશો. મને આશા છે કે આવતા દિવસોની અંદર ખેતીમાં આપણે 100% સારી ખેતી, સમૃદ્ધ ખેતી બનાવી શકશું. મિત્રો, હવે આજે જે મારે વિષયની વાત કરવી છે એ વિષયની વાત કરવી પહેલાં આપ સર્વને ફરી એક વખત વિનંતી કરી દઉં કે હજી સુધી જો આપ આ ચેનલની અંદર નવા હો, હજી સુધી આપણે આ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. નીચે જે બતાવવામાં આવે એ રીતના ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે ચેનલ સબસ્ક્રાઇબ થઈ જશે અને ત્યારબાદ ઓલ નોટિફિકેશન કરવાથી તમને બધા જ વિડીયો અહીંથી જેમ અપલોડ કરવામાં આવે તમને મળતા થઈ જશે અને આપ એનો ખેતીની અંદર ઉપયોગ કરી શકશો. ત્યારબાદ મારી ખાસ વિનંતી છે, ઘણા બધા મિત્રોના મને ડાયરેક્ટ ફોન આવે, કારણ કે હું ટ્રાય એવી કરું ફોન નંબર આપવાની, એનો અર્થ એવો નથી કે ફોન નંબર આપો એટલે સીધો તમારે ફોન જ કરવાનો છે. વિડીયો એટલા માટે જ બનાવું કે તમે સમજવાની કોશિશ કરો. ઘણા મિત્રો વિડીયો જોતા નથી, ફક્ત ફોન દ્વારા ફોન કરીને પૂછે કે તમે કઈ માહિતી આપી. એ તો વિડીયોની અંદર મેં કીધી છે. મિત્રો, એ પણ માર્ક કરી લેજો, મોટા ભાગના લોકો તમને જે લોકો એડવર્ટાઇઝમેન્ટ ફક્ત કરે છે એ ક્યારેય ફોન નંબર પણ નથી આપતા અને આપે છે તો એવી પ્રાઇવેટ કંપનીઓના અથવા તો જે પ્રોડક્ટોના આપે છે એ ટેકનિકલ માહિતી ક્યારેય તમને નહીં આપે. એને એટલો ટાઈમ જ નથી, એને વેચવાનું જ છે ફક્ત. હું અહીંથી એવા પ્રયત્ન કરું છું કે તમે સમજો, સમજી વિચારીને 1 વીઘા 2 વીઘામાં ટ્રાય કરો, સારા પરિણામો મળે તો અપનાવજો. અહીંથી જે આપવામાં આવે માહિતી અથવા તો જે પ્રોડક્ટની કોઈ સહકારી સંસ્થાઓની કોઈ યુનિવર્સિટીની વાત કરવામાં આવે, બહુ સસ્તી અને સારી પ્રોડક્ટ હોય છે. તો મિત્રો, આ ચેનલ સબસ્ક્રાઇબ કર્યા બાદ એને વિડીયો આખો જોઈને એને લાઇક આપજો. અંગૂઠાના નિશાન ઉપર 100% લાઇક પણ આપી દેજો. ત્યારબાદ આ વિડીયોને વધુ લોકો સુધી, હું તો એવી મિત્રો આપ સૌને વિનંતી કરું કે એક માણસ 10 લોકોને આ શેર કરે અથવા 10 લોકોને ચેનલ સબસ્ક્રાઇબ કરાવે ને આપણે એક મોટો વર્ગ ઊભો કરીએ કે આવતા દિવસોમાં ટેકનિકલી રીતે લોકો ખેતી કરતા થાય અને ખેડૂતો સમૃદ્ધ થાય એ દિશામાં કામ કરી શકે. તો મિત્રો, આજે જે મારે વાત કરવી છે એ જીરુની અંદર, ખાસ કરીને જીરુનો પાક ખૂબ અગત્યનો મસાલા વર્ગનો પાક છે. તો જીરુના પાકમાં 25-30 દિવસે કઈ માવજત કરવી જોઈએ અને એ માવજતની અંદર એનું જીવાતનું નિયંત્રણ પણ આવી જાય અને રોગનું નિયંત્રણ પણ આવી જાય, એટલે કે થ્રિપ્સ અથવા તો મોલોમસીનું નિયંત્રણ પણ થઈ શકે અને એની અંદર આવતા સુકારો અથવા જાંબુડિયાના રોગનું પણ આપણે મિત્રો નિયંત્રણ કરી શકીએ. તો એની આજના વિડીયોની અંદર વાત કરવી છે, તો આ વિડીયો અંત સુધી જોવાનું ચૂકતા નહીં. મિત્રો, જીરું મેં અગાઉ કીધું એમ મસાલા વર્ગનો ખૂબ જ અગત્યનો પાક છે અને ખાસ કરીને આ પાક જે મસાલાનો રાજા ગણાય છે, એટલે આ પાકની અંદર કાળજી લેવી ખૂબ જરૂર છે અને સેન્સિટિવ પાક પણ છે. થોડા ઘણા વાતાવરણમાં જો ફેરફારો થાય તો આ પાકની અંદર ઉત્પાદન ઉપર ખૂબ માઠી અસર થવાની શક્યતાઓ પણ રહેતી હોય. જે મિત્રો વર્ષોથી જીરું વાવે છે એના આ બધા પાકના અનુભવ છે. જે મિત્રો નવા છે કે જીરું પ્રથમ વખત અથવા 1-2 વર્ષથી વાવે છે એના માટે આ બધી થોડીક કાળજીઓ લેવી જરૂરી બની જતી હોય. અને આજે આપણે જે વાત કરવી છે એ ખાસ કરીને જીરુના પાકમાં અત્યારે જે 25-30 કે 35 દિવસનો પાક જો છે એની અંદર કેવા પ્રકારની કાળજીઓ લેવી જોઈએ અને એ માવજત કેવી રીતના કરવી જોઈએ અને એની હું ભલામણ જે અત્યારે આપી રહ્યો છું 16 ગુઠાની 1 વીઘા એટલે કે 16 ગુઠાના વીઘાની માવજત પહેલી તમારે કઈ કરવાની છે. પહેલું તો જ્યારે પિયત આપી દો છો, પિયત આપી અને પહેલું કામ એ કરવાનું છે મિત્રો કે 16 ગુઠાના વીઘા દીઠ 6 કિલો એમોનિયમ સલ્ફેટ લેવાનું છે. યુરિયા નથી વાપરવાની ભલામણ કરતો, હું એમોનિયમ સલ્ફેટ તમને કહું છું. એટલા માટે કહું છું કે એની પાછળ પણ એક સાયન્સ છે. એમોનિયમ સલ્ફેટની અંદર 20% નાઇટ્રોજન અને 24% સલ્ફર હોય. જ્યાં સલ્ફર છે ને એ ખૂબ કામની વસ્તુ છે જીરું માટે, એટલા માટે આપણે એમોનિયમ સલ્ફેટને પસંદ કરીએ છીએ. અને જે 25-30 દિવસે પહેલો ડોઝ આપવાની વાત કરીએ છીએ તો એની અંદર 6 કિલો ફક્ત એમોનિયમ સલ્ફેટ 1 વીઘા દીઠ આપણે લેવાનું છે અને એની સાથે 2 કિલો ઝીંક સલ્ફેટ. હવે ઘણા બધા મિત્રોના પ્રશ્ન આવે છે કે ઝીંક સલ્ફેટ ક્યું લેવું. હવે અહીંયા જે ઝીંક સલ્ફેટની આપણે વાત કરી છે ને 33% ઝીંક,
અને 15% સલ્ફરની વાત કરીએ એટલે 33-15ના રેશિયાવાળું જે ઝીંક સલ્ફેટ બજારની અંદર મળે છે, ફોટોગ્રાફ પણ હું બતાવું છું, એ તમારે સિલેક્ટ કરવાનું છે ને વીઘા દીઠ 2 કિલો આપણે લેવાનું છે. તો આ બંને ખાતરોને મિક્સ કરી અને આપણે એની અંદર ખેતરની અંદર આપવાના થશે. એ પહેલાં એક ખાસ બીજી એક મહત્વની વાત કે જે લોકો ખૂબ ઓછા લોકો જાણે અથવા તો અપનાવે છે, એ વાત છે માઇક્રોરાઇઝાની. ઘણા બધા મિત્રો વાતો કરતા હોય, બજારની અંદર પણ આ પ્રોડક્ટ હવે અવેલેબલ છે. મિત્રો મારી ખાસ વિનંતી છે કે આ ટ્રીટમેન્ટની અંદર જે આપણે એમોનિયમ સલ્ફેટ ને ઝીંક સલ્ફેટની ટ્રીટમેન્ટ આપીએ છીએ એની અંદર આપ માઇક્રોરાઇઝાનો પણ ઉપયોગ કરીએ. માઇક્રોરાઇઝા એક પ્રકારનું જૈવિક ખાતર છે, બેક્ટેરિયા નથી, ફૂગ નથી. ઘણા બધા મિત્રોની ભલામણ પણ મને ઘણા બધા મિત્રો ફોન કરે કે સાહેબ એને ખાતર સાથે મિક્સ કરી શકાય કે ન શકાય. ચોક્કસથી કરી શકાય, કારણ કે એક જૈવિક ખાતર છે, બાયો ફર્ટિલાઇઝરના રૂપમાં છે. એટલે માઇક્રોરાઇઝાની પણ ટ્રીટમેન્ટ મિત્રો આપણે ખાસ કરીને આની અંદર આપવાની છે. અને 2 પ્રકારના માઇક્રોરાઇઝા બજારની અંદર મળતા હોય, એક લિક્વિડ ફોર્મવાળા મળે અને પાવડર ફોર્મવાળા મળે. તો આપણે જે પણ મિત્રો સિલેક્ટ કરો, જો પાવડર ફોર્મવાળું કરો તો ખાતર સાથે મિક્સ કરીને ઊંખવાનું છે ભેજવાળી કન્ડિશનમાં, અને લિક્વિડવાળું હોય તો પીએચ સાથે આપણે આપી પણ શકશું. મિત્રો આના સિવાયની જે ટ્રીટમેન્ટ જીરું માટેનું વોટર સોલ્યુબલનું શેડ્યુલનું આપણે ઓલરેડી વિડીયો બનાવી ચૂક્યા છીએ, એ પણ તમે જોઈ લેજો. એ પણ સમયાંતરે આપણે વોટર સોલ્યુબલના સ્પ્રે કરીને પણ સારું કાળજી લઈ શકીએ. પણ અગાઉ જે મેં આ વાત કરી છે એમોનિયમ સલ્ફેટ, ઝીંક સલ્ફેટ અને માઇક્રોરાઇઝા, મૂળના વિકાસ માટે એક ઝીંક તત્વ, સલ્ફર તત્વ અને નાઇટ્રોજન પાકને મળી અને વૃદ્ધિને વિકાસ સારો થાય શરૂઆતની અવસ્થામાં, એના માટેની આ એક ટ્રીટમેન્ટ હતી. તો આ ટ્રીટમેન્ટ ચોક્કસથી 1-2 વીઘામાં ટ્રાય કરીએ. ખૂબ ખર્ચાળ પણ નથી, ખૂબ સસ્તી ટ્રીટમેન્ટ છે, પણ 1-2 વીઘામાં આપ ચોક્કસથી કરીને ટ્રાય કરી લેજો. એટલે તમને કદાચ 5 વીઘાનું વાવેતર તો વીઘામાં કરો તો 4 વીઘાની ખબર પડશે. અને હું તો સતત એમ કહું છું, ટ્રાય કરવાની છે. એટલી બધી ખર્ચો ખેતીમાં કરીએ તો એક આ નાનકડી એવી માવજત આપણે ચોક્કસથી અપનાવી શકીએ, અને એ કરવાથી તમને ફાયદો પણ થશે. બીજું, જીરુમાં જે મિત્રો યુરિયા ખાતરનો વધારે પડતો ઉપયોગ કરે છે એ થોડું ઘાતક પણ સાબિત થતું હોય, કારણ કે મેં કીધું એમ યુરિયાની જગ્યાએ એમોનિયમ સલ્ફેટનો ડોઝ આપણે આપી શકીએ. યુરિયામાં નાઇટ્રોજનનું પ્રમાણ જે વધારે છે એ ઘણી વખત ખેતરમાં ગયા પછી જે સુસ્યા પ્રકારની જીવાતો છે, ખાસ કરીને થ્રિપ્સ અને મલોમસી, એનું પ્રમાણ વધી જવાથી ઘણી વખત આપણને નુકસાન થાય, કારણ કે પાકની અંદર જીવાતોનો એટેક આવવાથી ઘણી વખત નુકસાન થાય ને એના માટે દવાનો ખર્ચ પણ આપણે વધારે કરવો પડતો હોય. બીજું, વધારે પડતું પિયત પણ વાનસ્પતિક વૃદ્ધિ વધારતું હોય, એટલે વધારે પડતો ભેજ અથવા પિયત આપવાથી પણ ઘણી વખત મિત્રો નુકસાન થતું હોય. મિત્રો જીરુની અંદર પિયત પણ ખૂબ મહત્વના છે. જેમ આપણે 2-3 પિયત ઉગાડવામાં લગાડીએ છીએ, ત્યારબાદનો જે ખેંચાય એને 20 થી 25 દિવસે પહેલું પિયત આપીએ છીએ, અને આ છે એ વાનસ્પતિક વૃદ્ધિ માટેનું પિયત છે. એટલા માટે હું આ ટ્રીટમેન્ટ કહું છું કે 20-25 દિવસ પિયત આપી અને પછી આ બધી ટ્રીટમેન્ટ આપણે ભેજવાળી કન્ડિશનમાં કરવાની છે. અને પહેલું પિયત આપણું ગણાય છે કે જે વાનસ્પતિક વૃદ્ધિ માટે ગણાય. તો બીજું પિયત ફૂલ અવસ્થાએ ખાસ કરીને આપવાનું છે, કારણ કે ફૂલ અવસ્થા પણ એનું ક્રિટિકલ સ્ટેજ હોય, એ અવસ્થાએ પણ ખૂબ જરૂર છે. અને ત્રીજું પિયત છે એ ખાસ કરીને ફૂલમાંથી દાણા બંધાવની અવસ્થાએ મિત્રો આપણે આપવાનું છે. તો આ પિયતનો જે ગાળો છે એની સાથે ખાસ રાખવાનો જરૂર છે. હવે બીજી આપણે જે વાત કરી હતી કે ખાસ કરીને સુકારો અથવા તો જાંબુડિયાનો જે રોગ જીરુની અંદર આવે છે એના માટે પણ આ 25-30 દિવસે જ્યારે માવજત કરીએ છીએ તો ઉપરથી મિત્રો ટ્રાય કરીએ કે એક સ્પ્રે સારો ફૂગનાશક દવાનો, એમાંય મારી ભલામણ ખાસ હું વારંવાર કરું છું કે મેટાલેક્ઝિલ પ્લસ મેન્કોજેબના કોમ્બિનેશનવાળી દવાનો એક સારો સ્પ્રે ઉપરથી આપણે કરી દઈએ તો આ રોગની જે સમસ્યાઓ છે એનાથી નિરાકરણ લાવી શકીએ. અને તેની સાથે જે જીવાતોની સમસ્યા, થ્રિપ્સ અથવા મોલોમસીની જે સમસ્યા, એના માટે ડાયમિથોએટ અથવા તો મોનોકોટોફોસનો પણ ઉપયોગ મિત્રો કરી શકો, અથવા થાયોમિથોક્ઝામ ના કોમ્બિનેશનવાળી જે પણ દવા છે એનો પણ ઉપયોગ કરીને ખૂબ સારા પરિણામો આપણે મિત્રો મેળવી શકીએ. તો આ જે ડોઝ છે એ ઉપરથી આપણે એક સ્પ્રે કરવાનો છે જે ફૂગનાશક અને જંતુનાશકના કોમ્બિનેશનવાળો, અને જમીનની અંદર જે એમોનિયમ સલ્ફેટ, ઝીંક સલ્ફેટ, માઇક્રોરાઇઝા એ જે ટ્રીટમેન્ટ કરશું એટલે મૂળનો સારો વિકાસ, વૃદ્ધિ વિકાસ થશે ને ઉપરથી જીવાત અને રોગનું નિયંત્રણ થશે. તો ખૂબ સારા પરિણામો આનાથી મળી શકશે, અને ઓછા ખર્ચે આ ટ્રીટમેન્ટ કરવાથી જીરુના પાકની અંદર સારી આપણે કાળજી લેવાથી સારું ઉત્પાદન પણ મળી શકશે. મિત્રો આ બાબતની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય તો સ્ક્રીન ઉપર મારા નંબર છે, આપ ચોક્કસથી વોટ્સએપ કરી શકશો, કોલ પણ કરી શકશો. ટ્રાય કરીશું મેક્સિમમ તમને જવાબ આપવાની, પણ સમયને થોડીક પાબંદીમાં આપ મિત્રો ફોન કરો એવી મારી ખાસ વિનંતી છે. સવારના 9:30 થી 12:30, બપોરના 3 થી 5:30 સુધીના સમયમાં જો ફોન કરશો તો અનુકૂળ રહેશે, અથવા વોટ્સએપનો દ્વારા મેસેજ કરશો તો હું ટ્રાય કરીશ કે તમને જવાબ આપવાની. પણ મિત્રો એવી લાગણીઓ ન રાખીએ કે સતત આપણે ફોનનો મારો કરીએ, કારણ કે એટલા બધાને જ્યારે હું નંબર આપું છું કેટલા બધા કોલ, કેટલા બધા મેસેજ આવતા હોય તો બધે જ પહોંચવું ખૂબ અઘરું પડતું હોય છે. પણ ટ્રાય કરીએ કે આ મેસેજ આ વિડીયોના માધ્યમથી ખૂબ મોટા વિસ્તારમાં મોટા ભાગના ખેડૂતોને મળી જાય અને એ પ્રમાણેની ટ્રીટમેન્ટ આપ કરતા થાવ. જો આપણને સારા પરિણામો મળે તો ચોક્કસથી કોમેન્ટ બોક્સની અંદર લખજો. જે પણ તમને અનુભવ થાય એ પણ કોમેન્ટ બોક્સની અંદર આપ ચોક્કસથી લખી શકો. મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનું સંપૂર્ણ વિડીયો જોવા મળે ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.